નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના વીઆઈપી રોડ પર આવેલા અમિતનગર સર્કલ નજીકથી એક યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સવારે નોકરી પર ગયેલો આ યુવક રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના કારેલબાગ વિસ્તારમાં આવેલા આનંદનગરમાં રહેતો એક યુવક ગઈકાલે સવારે રોજની જેમ પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો. જો કે મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા ચિંતિત બનેલા પરિવારજનોએ તેના મિત્રો અને સગા સંબંધીઓને ત્યાં વ્યાપક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ યુવકનો કોઈ પત્તો જ લાગ્યો ન હતો. દરમિયાન આજે અમિતનગર સર્કલ આગળ આવેલા પેટ્રોલ પંપ નજીકથી એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ મૃતદેહ ગુમ થયેલા આનંદનગરના યુવકનો જ હોવાનું સામે આવ્યું હતું. હરણી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવકના મોતના પગલે તેના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30 ગયો હતો, તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી જતી રહી. પાછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો. તે નોકરી કરે છે તઈ ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા, પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે તઈ ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહેલાનો છે તઈ ગાડીનો, આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈએ છીએ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. હાલમાં યુવકના મોતનું સાચું કારણ અકબંધ છે. આ અકસ્માતનો મામલો છે કે આત્મહત્યા કે પછી તેની પાછળ કોઈ અન્ય શંકાસ્પદ કારણ જવાબદાર છે, તે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.